એટલે તો એનું આવી રીતે કરેલું છે ભાઈ, એમાં એનો કોઈ દોષ નથી, કોઈ અમે અમારી રીતે સમાધાન બધું કરી નાખ્યું. અને એ નિર્દોષ છે, નિર્દોષ છે, એનું કાંઈ છે નહીં ભાઈ. અને મેં કીધું મારું હું જોર હોય તો મારું કીધેલું તારું મુકેશભાઈનું કરે છે, મુકેશભાઈનું આમાં કાંઈ છે નહીં. બોલો બોલ્યો તો ખરા. હાલો રામા કાકા. હવે પછી આ કોઈ ભૂવા ભરાડીની વાતોમાં ન આવતા. બોલી નાખો દિલ કોઈ ભૂવા ભરાડીની વાતોમાં ના આવતા. ભૂવા ભરાડી તમારા કુટુંબમાં કલેશ થાય મને તો તું મને કહેતો હતો ને કે ભાઈ મારા છોકરાને દારૂ પીતો હતો, બોલો, મારા છોકરા દારૂ પીતો હતો, અને હું ભૂવા પાસે જોરાવા ગયો ગોવામાં જોરાવ ગયો, તો ભૂવાએ મારા ભત્રીજાનું નામ આપ્યું, ગોવામાં બધું ના વાગ્યું, એનું કરેલું છે, એનું કરેલું છે, એના કારણે મને મન દુઃખ થયું. એના તમે બંદૂક થયું. અને જે આજે અમે કુટુંબ ભાઈઓ ભેગા થાય હા, અને મુકેશભાઈનું આમાં કોઈ વસ્તુ છે નહીં, મુકેશભાઈની કોઈ વસ્તુ છે નહીં, અને મુકેશભાઈ કઈ મેલી વિદ્યા શીખા નથી. કઈ શીખ્યા નથી. અને હું ખાતરીપૂર્વક કહું કે હવે પછી મુકેશભાઈ કે મુકેશભાઈની પેઢીમાં અમે ક્યાંય મુકેશભાઈનું ખોટું આવું બદનામ કરશું નહીં, મુકેશભાઈનું કોઈ દી ખોટા નામ નહીં લે, અને ખોટા બદનામ કરશું નહીં. ખોટો બનાવ અને મુકેશભાઈ નિર્દોષ છે. નિર્દોષ છે. હું રામજીભાઈ ખોડાભાઈ રામજીભાઈ બરાબર. શું એવી રીતે બોલે છે હા કેવી રીતે બોલ? હા ભાઈ બે બોલી ગયા કે ને ભાઈ આ બે ના છોકરાઓને તકલીફ હતી ને એના કારણે ભૂવા આવતા ને મને બોલાવતા. એ બે હાથ જોડ. બે છોકરા બોલાવતા, તકલીફ હતી તકલીફ હતી અને નથી. ભૂવાઓને બોલાવતા, ભુવાને બોલાવતા, અને હું ત્યાં જાતો હું ત્યાં જાતો, અને મુકેશભાઈનું નામ આપતા. મુકેશભાઈનું નામ આપતા. હકીકતમાં આના કુટુંબ ભેગા થઈ અને આ મુકેશભાઈનું આમાં કાંઈ છે નહીં. હકીકતે મુકેશભાઈનું કાંઈ છે નહીં. મુકેશભાઈ નિર્દોષ છે. મુકેશભાઈ નિર્દોષ છે. તેના હગાવાલાને અને જનતાને જણાવવાનું સગાવાલાને જનતાને જણાવવાનું કે ભાઈ મુકેશભાઈ નિર્દોષ છે, મુકેશભાઈ પાસે કોઈ મેલી વિદ્યા નથી, મુકેશભાઈ પાસે મેલી વિદ્યા નથી, અને કોઈના ધાક ધમકીથી કે દબાણથી હું આ વિડીયો બનાવતો નથી. કોઈ ધમકીથી વિડીયો બનાવતો નથી. હું દિલીપભાઈ રામજીભાઈ, હું દિલીપભાઈ રામજીભાઈ, અમે અમારા સમજૂતીથી અમારા સમજૂતીથી અમે મુકેશભાઈ નિર્દોષ છે, મુકેશભાઈ નિર્દોષ છે, એના કારણે અમે આ વિડીયો બનાવી છે, એના કારણે અમે વિડીયો બનાવી અને જાહેર જનતાને જણાવી છે જાહેર જનતાને જણાવી કે હવે કોઈ પણ ભુવા ભક્તોમાં પડતા નહીં. ભુવા ભક્તમ પડતા નહીં. નકર અમારી જે 2 વર્ષના મનભેદ થયા હતા એવા તમારા આજીવન મનભેદ થાય. અમારા 2 વર્ષથી મનભેદ થાય તો અમે આજથી મુકેશભાઈ નિર્દોષ છે એવું જાહેર કરીએ છીએ, અમે મુકેશભાઈ નિર્દોષ છે જાહેર કરીએ છીએ, અને અમે મુકેશભાઈ પાસે માફી માંગી છે. મુકેશભાઈ પાસે માફી માંગી છે.